સિયાણી ગામના પરિવાર પિતૃ કાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે આપા ગીગાના ઓટલા નજીક અકસ્માત નડતા 4 સગા દેરાણી જેઠાણીના મોત થતા ગામ હિબકે ચડ્યું। સિયાણી ગામના પરિવાર પિતૃ કાર્ય માટે સોમનાથ જતા આબા ગીગાના ઓટલા નજીક અકસ્માત નડ્યો। 4 સગા દેરાણી જેઠાણી ઘટના સ્થળે કરુણ મોત, એક સાથે 4 બહેનોની અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું। સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના પાઠવી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના રેથરિયા પરિવારજનો પિતૃ કાર્ય માટે સોમનાથ બોલેરો પિકઅપ ગાડી લઈ અને જતા હતા। જે સમયે ચોટીલા આપા ગીગાના ઓટલા નજીક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સિયાણી ગામના એક જ પરિવારના 4 સગા દેરાણી જેઠાણીના મોત નીપજ્યા હતા અને 15થી વધુ લોકોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વધુ વિગત મળતી માહિતી મુજબ આ ગુજરા અકસ્માતમાં લીંબડી તાલુકાના શિયાણી ગામના સગા દેરાણી જેઠાણી, જેમાં 72 વર્ષના મગજીબેન ગોબરભાઈ રેથિરિયા, 60 વર્ષના ગલાબેન કાળુભાઈ રેથિરિયા, 65 વર્ષના મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા તેમજ 68 વર્ષના ગૌરીબેન પાંચાભાઈ રેથરિયા સહિતની મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે 4 દેરાણી જેઠાણીનું કરુણ મોત નીપજ્યું હતું અને 15થી વધુ લોકોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જ્યારે લીંબડી તાલુકાના શિયાણી ગામના એક જ પરિવારના સગા દેરાણી જેઠાણીના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો હતો તેમજ એક સાથે 4 મહિલાઓની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું। શિયાણી ગામના વતની અને સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર।